આ કર્ણમુક્તેશ્વર મહાદેવ અમદાવાદના નગર દેવતા તરીકે ઓળખાય છે અને આ કર્ણ ઉપરથી કર્ણમુક્તેશ્વર મહાદેવ નામ પડ્યું છે, કારણ કે એમને સ્થાપના કરી હતી. કર્ણના વખતનું છે એટલે એની સ્થાપના પણ સોલંકીના વખતની થયેલી છે, એટલે આનું નામ કર્ણમુક્તેશ્વર મહાદેવ પડ્યું. અને એના ઉપરથી પણ કર્ણાવતી નગર નામ પણ કર્ણમુક્તેશ્વર મહાદેવ તરફથી જ પડ્યું છે, એનાથી જ થયું છે. અને કર્ણમુક્તેશ્વર મહાદેવ બહુ જૂનું પુરાણું, હજારો વર્ષ જૂનું છે અને દરેક જણો શ્રદ્ધાર્થી આવે છે, એની દરેકની મનોકામના પૂર્ણ થાય છે. એ તો હું સાક્ષી પૂરું છું. 30-35 વર્ષથી હું પણ પોતે સેવા આપવા આવું છું અહીંયા મહામૃત્યુંજય યજ્ઞની. એટલે બધા આવે છે અહીંયા. લોકોને જેને પોતાની ગ્રહો કે એવી ગ્રહ દશા હોય કે એવું કંઈ હોય તો હવનો કે પૂજાઓ પણ ચાલે છે અને પૂજાઓ પણ કરે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે. પણ મારી એક વિનંતી છે કે અહીંયા કર્ણમુક્તેશ્વર મહાદેવ બહુ જૂનું પુરાણું છે, ઘણા લોકોને ખબર નથી. અમદાવાદમાં રહેવાવાળાને પણ ખબર નથી, પોળોમાં રહેવાવાળા ઘણા બધા એવા છે કે એમને પણ ખબર નથી કે અહીંયા કર્ણમુક્તેશ્વર મહાદેવ આવેલું છે. એટલે મારી ખાસ વિનંતી છે કે દરેકે કર્ણમુક્તેશ્વર મહાદેવની મુલાકાત જરૂર લેજો ને લેજો.